સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। આજે આપણે શીખીશું હાંડવો। હાંડવો બનાવવા માટે 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ મગની દાળ, 100 ગ્રામ તુવેરની દાળ અને 300 ગ્રામ ચોખાને લીધા છે। આ બધાને મિક્સ કરી આપણે આ રીતે લોટ તૈયાર કરવાનો છે, જે જાડો અને કરકરો હોવો જોઈએ। હવે આ લોટને છાશ, જાડી છાશ અથવા દહીંની અંદર પલાળવાનો અને આ રીતે આથો લવડાવવાનો છે। આખી રાત એને રાખવાનો રહેશે। સવારે આ તૈયાર થયેલા આથાની અંદર બધા જ ડ્રાય મસાલા જેમ કે મીઠું છે, ધાણા જીરું છે, ઈનો છે, લાલ મરચું છે અને હળદર છે એને એડ કરી આ રીતે આપણે તૈયાર કરવાનું છે। વધારે એને નરમ બનાવવા માટે આપણે દૂધીનો ઉપયોગ કરશું। દૂધીને ખમણી અને આપણે એની અંદર એડ કરવાની છે। તમને જો વેજીટેબલ્સ ગમતા હોય તો તમે ગાજર છે કે પછી વટાણા છે, કોર્ન છે, તમે એનો પણ એડ કરી શકો છો। હવે આપણે હાંડવાની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીશું અને એમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું। તેલ એડ કર્યા પછી એની અંદર ચપટી રાઈ નાખીશું અને થોડાક સફેદ તલ નાખીશું। જેવો વઘાર થાય એટલે આપણે જે આથો આવેલો છે, જે આ હાંડવાનું જે આપણે ખીરું છે એને આપણે આમાં એડ કરીશું। હવે આપણે આને લગભગ 20 થી 25 મિનિટ માટે એકદમ ધીમા ગેસે ઢાંકીને રાખીશું। તો આપણો હાંડવો તૈયાર છે। તમે એને લીલી ચટણી સાથે, ચા સાથે કે એમનેમ તમારી મરજી મુજબ તમે ખાઈ શકો છો। તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।